હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 9:30 થયા અને ચાલ લેવા માટે આવ્યા. તો આજે તો શું લસકો છેલ્લી વાતાનો હોય ભેળાવાનો, એટલે જો મારી પાછળ ગાયો આવી જાય અને આ છેલ્લા વાતાનો લસકો લઈ લઈએ અને પછી ગાયો ફેરવી દેવાની માટે સવારમાં જો ગાયો ભેંસ્યો ઊંટ બકડો બધું આવી ગયું ખેતરમાં આપણા. તમે જોઈ શકો છો. તો ચાલ લઈ દઈએ એટલે સીધું ભેળાવી દઈએ. મસ્ત ગાયો ચર્યો અત્યારે. જો નેપિયર ઘાસમાં પાણી વાળવાનું હોય એટલે જો મોટર ચાલુ કરીને આવ્યા આપણો અને જો ખેતરમાં બહુ મસ્ત એવો બંબો પડવા માંડ્યો. એક બાજુ ગાયો ચરશી ને એક બાજુ આપણે પાણી વાળવાનું. આ બધું જોઈ જોઈને કોક થોડું ઘણું શીખ ખબર પડી. આ બધું જોઈ જોઈને કોક થોડું ઘણું શીખ કે આ રીતે પાણી ભરવાનું ભાઈ, અને આ રીતે બીજું જો ભરીને મૂકવાનું. તે અઠવાડિયા જો ચાલો પાણી આવે ના આવે, રોજ તો પાણી આવે ના હોય એટલે અઠવાડિયા જો ચાલે ને પક્ષીઓને, એટલા માટે જો બધા બાટલાને બધું ભરી કાઢ્યું. જો એ ચાલ લઈને ના હતા અમે વાટે હેટ કે ભાઈ આ નેક ના ફાળીની વન નાખજો. શું કીધું? હા, નેક ના ફાળે ને એની વન રાખજો. ગાયો વાપર્યું થાતું હેઠજે પેલી ગાયો નેક તો ડોમું ના તોડું ને બધા હાની હરી જાય ના. પણ આજ વાતાવરણ વરસાદમય કર્યું હતું કે આવું વાતાવરણ કરશે, બરાબર ગરમી કરશે, તાણે વરસાદ આવશે. એમને નહીં આવો વરસાદ તો ઘણી હશે, ખેંચાઈ જાય ને તાણે આવશે. પણ શું વાદળ છાયું હોય એટલે ગરમી એટલી ઓછી લાગે. ગાયનાથી શેઠું રહ્યા અને તો શેગડેશ ઉલાળ ના મારતી નહીં, પણ તમને લાડ કરો. લાડ રોટલો ખવડાવો ને તો કદી કશું ના કરે. રોજ ખવડાવો વાત તમારી લાખ રૂપિયાની, પણ એને કેવું લાગે કાચોથી આવ્યો. જાપાનથી તો નહીં આવ્યો પણ એની એમ લાગે. હે ભૈલું મિયાવ મિયાવ કરી રહ્યો ને આપણા લેબુડીઓ જાય ને ગીતી, આ લેબુડીઓ એ બધી પાકી જાય ને એટલે વરસાદ આવશે. જો આ થોડી થોડી પાકી ને, જો બધી નહીં પાકી, અડધી જ પાકી, અડધી પાકી જાય ને એટલે કમ્પ્લીટ વરસાદ આવશે. તાર જોવું જોજી. હે મોયડો સાક્ષી પૂરો બધી પાકી ને એટલે વરસાદ આવશે. હજી થોડી થોડી કાચી, અઠવાડિયા દામ આવી જાય વરસાદ. આ આપણી ભવિષ્યવાણી સાચી પડક ખોટી પડક ખબર પડશે. આવું
કરવાનું ચાલુ કર્યું? આ ઉકેળો ખરો ને એ ખાડો ઉકેળામાં એટલે બધા આ બધો બગડો છે ને અરે નેસ જો એ બગડો બધો ઉકેળામાં નહીં દી એટલે ઉકેળો ભરાઈ જાય અને ખાતર કોવાઈ જાય બહુ મસ્ત થાય એટલે આ બધું મોય પડ્યું ને એ બધું ઉઠાઈ લઈએ એ તો નાખશો આ હોય નાખું ગમે હા બધું ટેકનોલોજીથી કામ કરા ટેકનોલોજી ખાવા પડી હું કરું તમે જુઓ શરીરને તકલીફ ના પડે ને કામ કરવાનું ઉકેળામાં ખાડો હોય જો આપણે જે જગ્યાએ ખાતર નાખીએ ને છોણ નાખીએ એ જગ્યાએ જો એટલો બધો ઊંડો ખાડો માટે આ બધો ડોખળો નાખી દઈએ ને તો ખાડો પૂરાઈ જાય ને બહુ મસ્ત એવો ડોખળો કોવાઈ જાય એટલે ખાતર બહુ મસ્ત થાય જો અમારે વળી જાઉં જો વામું વળી જાઉં ને બરાબરનો એટલે આપણે ટ્રેક્ટરથી થોડું પાછું કરી દઈએ એટલે સીધું ઉકેળામાં જતું રહે જો ઉપર પથરો લઈ દીધો જો બહુ મસ્ત અને હમણાં પથરો ઉપર એ બધું પડ્યું હતું વેસ્ટેજ માલ બધું જો આ જો એ ગેસ લારું રાખ્યું હોય ને ખરાબ બપોર લીધા લાગતો બરોબર બધું ક્લીન કરવાનું ક્લીન વાર આ દાડા મને ક્લીન કરી દેવાનું ઘર જો લાજી જો વાળી કાઢ
ખેતરમાંથી ઘેર આવ્યા ને અમારો તરફથી આવો શંકીબેન કેરીઓ લઈને તે ઘેર ઘેર સેલિંગ કરે. જો બહુ મસ્ત એવી કેરી. ના પેટીઓ ચેટલી જોવું કે શંકી એ તાર કેટલી પેટીઓ લેવી કે ના લેવી જ કે હું હલાવું પેટીઓ સસ્તી સાચી વાત છે એ નહીં 500 રૂપિયા લે ફોન કરી આલું ના આ વખત તો લઈને આવે ખાસી બધી યા મસ્કઈ નહીં જૂઠું નહીં બોલતો તાર લેવી જ બોલ હા 500 રૂપિયા પેટી પકડ્યું અને મસાલા તો ચાલુ હોય મોઢામાં હા મસાલા ખાયા તો બોલ તારે લેવી લેવી તાર તે લઈ લે આખી આ દે કેટલા છી 15 કિલો ના 9 કિલોની પેટી આવો 8 કિલો 9 હા તમારે તો કેરેટમાં આવતું છે આ સાલ કેરીઓ સસ્તી નહીં ચમ 50 કિલો આવું પેટી 500 રૂપિયાની પેટી આવું આ સાલ કેરી સસ્તી હે ના ના એવી નહીં આવતી મસ્ત આવે હું એક કે કેરી બગડેલી નથી આ સાલ તો દર સાલ કરતા આ સાલ સસ્તી હે કેરી કારણ કે હું વાવાઝોડું નળી નહીં ને હજી સુધી એટલે જો વિસનગર સર રમેણ તો અમારા ઉદાજીને ત્યાં જો જય માતાજી જય માતાજી જય માતાજી તો બધા ભક્તો જમણવારમાં બેઠા આમ જમી લો પછી બધા ભુવાજી આ બધા બેસી ગાડીઓ ઉપર ધૂણવા દોડ હાલવા હવે ફટાફટ જમણવાર પટાઈ દઈએ લેવાનો બીજી વર્ષમાં યમી ચલ્યા ત્રીજી જાય તો રાજગરા ત્રીજી જાય તો મારી શહેર ગાવગાળા શહેરની માયો કર્યો
બીજી ભુવાએ તને શહેરના લાડ કર્યા મારી શહેર ભાઈ મળી તો લાલ વાળો મળી હોય મળી તો વગડી વાળો મળી હોય મળી તો જે સૌ ગાડી ના મળી હોય